હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે સવારના 10:15 અને મોર્નિંગનું કામ પતાવીને થઈ ગયા છીએ ફ્રી. તો આજનો સુવિચાર આપણે લઈ લઈએ મમ્મી પાસે. અને મમ્મી બેસી ગયા છે માંડવી ફોલવા માટે. તો મમ્મી, આજનો સુવિચાર કયો? જ્યારથી અંત થયો છે ત્યાંથી નવી શરૂઆત કરો. જે ગુમાવેલું હોય છે એના કરતાં હંમેશા સારું હોય છે. જ્યાંથી આપણો અંત થયો હોય ને ત્યાંથી આપણે નવી શરૂઆત કરવી જોઈએ. અને જે ગુમાવ્યું હોય છે એના કરતાં ભગવાન સારું જ આપે, એ આજનો સુવિચાર છે. વાગી ગયા છે સાંજના 5 અને મસ્ત એપાર્ટમેન્ટના છોકરાઓ નીચે રમવા માટે આવી ગયા છે ગાર્ડનમાં. જો, અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે. છોકરાઓ સ્કૂલેથી છૂટે ને એટલે પછી અહીંયા ગાર્ડનમાં રમવા માટે આવે. જો આ છોકરો, એ બધા હાય, શરમાઈ ગયો. કેમ નથી બોલતો? બધા તાર ચોકલેટ ખાવી છે? આને ચોકલેટ. જો ધ્યાન જ નથી આપતો. એ ત્યાં સુધી એ વાત કરતો હોય એટલો મોટો એનો અવાજ છે માર જેવો. ચોકલેટ ખાવી છે તારે? જોઈને પાછો મોં ફેરવી દે છે. મને આપશો? એ બધા લઈ દે. ઈ શું છે? વયો ગયો, શરમાઈ ગયો. હવે આપણે મમ્મી પાસે લઈ લઈએ ભજન. ધરતો જા જીવ ધરતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. શ્રી કૃષ્ણ શરણ નમ જપતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. અષ્ટાક્ષર મંત્ર જપતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. સંસાર સાગર તરવાને કાજે, સેવા સ્મરણ તું કરતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. કથા સાંભળીને જીવ દર્શન કરજે, સેવા સ્મરણ તું કરતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. ખાલી આવ્યો ને જીવ ખાલી જવાનો, ભાતું તું ભક્તિનું ભરતો જા, ધ્યાન શ્રીનાથજી તરતો જા. માધવ દાસ કહે છે
ચેતીને ચાલજો, ફેરો સફળ તારો કરતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. ગુરુ તે દેવની આજ્ઞા પાડીને વલ્લભ કુળમાં તું વાલો થા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા, ધરતો જા જીવ ધરતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. મમ્મીએ મસ્ત ભજન ગાઈ લીધું છે અને આજે સાંજે મેનુમાં છે થેપલા. તો આજે હું તમને થેપલાની રેસીપી આપીશ. આપણે લઈ લીધો છે ઘઉં અને ચણાનો લોટ. એની અંદર એડ કરીશું લસણ અને મરચાંની પેસ્ટ. ત્યાર પછી એડ કરીશું લાલ મરચું. ત્યાર પછી એડ કરીશું હળદર. ત્યાર પછી દાણા જીરું. ત્યાર પછી ગરમ મસાલો. ત્યાર પછી અજમો. ત્યાર પછી તલ. લીલી મેથી. સ્વાદ મુજબ મીઠું. તેલ. હવે આપણે એને કરી દઈશું મિક્સ. અને હવે આપણે જેવી રીતે રોટલીનો લોટ બાંધીએ ને એવી રીતે આપણે એનો લોટ બાંધવાનો છે.
દહીં, થેપલા, પૂરાવાળા મરચાં અને મુરમો. તો હાલો જમવા માટે અને બેસી ગયા છીએ જમવા.